हम वेटलैंड कंजर्वेशन पर भी लगातार काम कर रहे हैं। आज भारत एशिया का सबसे बड़ा रामसर नेटवर्क बन चुका है। रामसर साइट्स की संख्या में उसके हिसाब से भारत दुनिया में तीसरे स्थान पर है। પાણી જીવન છે અને વેટલેન્ડ્સ આપણા ગ્રહની જીવનરેખા આપણા ઇકોસિસ્ટમને જ નહીં પરંતુ સમુદાયો, સંસ્કૃતિ અને આજીવિકાનું પણ પોષણ કરે છે. ભારતમાં દરેક નદી, તળાવ અને કણક જીવન અને સંતુલનની વાર્તા કહે છે. ભારતની વેટલેન્ડ્સ સંરક્ષણ યાત્રા પ્રશંસનીય રહી છે. 1981માં માત્ર 2 રામસર સ્થળોથી વધીને આજે 98 સુધી પહોંચીને ભારત રામસર સ્થળોની સંખ્યામાં એશિયામાં સૌથી આગળ છે. આવા દરેક સ્થળ સંરક્ષણ, પુનઃસ્થાપન અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આપણા કુદરતી વારસાને જાળવી રાખવાની. માત્ર એક દશકામાં ભારતની પ્રતિબદ્ધતાના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશમાં રામસર સ્થળોની સંખ્યામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થયો છે. 2014માં આપણે ત્યાં 26 રામસર સ્થળ હતા. 2019 સુધીમાં 37 થઈ ગયા. આજે 2026માં અમને ગર્વ છે કે અમારી ત્યાં 98 આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ્સ છે, જે પુરાવા છે દૂરદ્રષ્ટિ, નીતિઓ અને સતત પ્રયાસોનો સરકાર અને નાગરિકો બંનેની છે. મિશન સહભાગિતા, સેવ વેટલેન્ડ્સ કેમ્પેન, અમૃત ધરોહર પહેલ અને મિશન લાઈફ જેવા મિશનોથી ભારતે સંરક્ષણને દરેક સ્તરે મજબૂત બનાવ્યું છે. ફરીથી મેનગ્રોવ ઉગાવવાથી લઈને શહેરમાં વેટલેન્ડ્સ બનાવીને ઉદયપુર અને ઇન્દોર ભારતના પ્રથમ રામસર વેટલેન્ડ શહેર કહેવાયા, જે સહયોગને દર્શાવે છે સંસ્કૃતિ, સમુદાય અને પર્યાવરણીય સંરક્ષણની વચ્ચે, એટલે કે ખરા અર્થમાં સહભાગિતાને. વેટલેન્ડ્સ લાખો લોકોને આજીવિકા આપે છે, જૈવ વિવિધતાનું રક્ષણ કરે છે અને સમુદાયોને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. તેઓ પાણીનો સંગ્રહ કરે છે, તેને શુદ્ધ કરે છે અને આબોહવાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખે છે. વેટલેન્ડ્સનું રક્ષણ કરીને ભારત તેના ભવિષ્યને બચાવી રહ્યું છે, સમુદાયોને સશક્ત કરી રહ્યું છે અને મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના સદીઓ જૂના સંબંધનું સન્માન કરી રહ્યું છે. સ્થાનિક નદીઓથી લઈને દરિયાકાંઠાના કણક સુધી ભારતના જળપ્લાવિત વિસ્તારો પરંપરાગત જ્ઞાન અને સંસ્કૃતિ વારસા દ્વારા આકાર પામેલા જીવંત વારસા છે. સમુદાયનું નેતૃત્વ અને સરકારી કાર્યવાહી દ્વારા ટકાવી રાખવામાં આવતા જળપ્લાવિત વિસ્તારોનું રક્ષણ કરવું એ ફક્ત પર્યાવરણીય જવાબદારી નથી, તે આપણી પરંપરાઓ અને ભાવિ પેઢીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. જ્યારે આપણે જળપ્લાવિત વિસ્તારોનું રક્ષણ કરીએ છીએ ત્યારે આપણે જીવનનું પણ રક્ષણ કરીએ છીએ. एक सोच ये बनी रही कि प्रकृति और प्रगति एक दूसरे के विपरीत है, लेकिन आज भारत दुनिया को दिखा रहा है कि ये दोनों साथ साथ आगे बढ़ सकते हैं.